ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના થોડા સમયના આગમનમાં જ વીજળી ડૂલ થઈ ગયા બાદ કલાકો સુધી ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ વીજ કંપની પર હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો। ગત રાત્રે વરસેલા વરસાદ સાથે ભરૂચના જાડેશ્વર રોડ સહિત અન્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। જો કે થોડા સમયમાં જ વરસાદે વિદાય લેતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો, પણ જાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી, શંકર પાર્ક સહિતના વિસ્તારમાં રવિવાર સવારે પણ વીજ પુરવઠો ઠપ રહેતા 10-12 કલાક સુધી ગરમીમાં આકુળ વ્યાકુળ બનેલ રહીશો અકળાયા હતા અને મહિલાઓ સહિત મક્તમપુર જીઈબી કચેરી ખાતે રજૂઆત કરવા ધસી ગયા હતા। જો કે કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત ન હોવાથી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીના નામે વીજ કંપની દ્વારા વીજ કાપ મૂકવામાં આવે છે, તેમ છતાં પ્રથમ વરસાદ સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જાય અને લાંબા સમય સુધી પૂર્વવત ના થઈ શકે ત્યારે વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી સામે જનમાનસ પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે। ત્યારે વીજ કંપની ખરા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ લાવે તે આવશ્યક છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।